પોસ્ટમાં દીપાવલી ગ્રીટિંગ્સમાં ડિજિટલ ઇફેક્ટ અડધોઅડધ ઘટાડો. હેપી દીપાવલી. નૂતન વર્ષાભિનંદનના સંદેશાની આપલે માટે ઈમેલ અને વોટ્સઅપ તરફ પડેલા નગરજનો. સલમાનના બોડીગાર્ડ શેરાએ સ્ટારગીરી કરી, ધરપકડની તૈયારી. એક ઇવેન્ટમાં સલમાનના ચાહકને માર મારી રિવોલ્વર બતાવી ધમકી આપી. દિવાળી પર્વે એસટી વધારાની 800 બસો દોડાવશે, સૌરાષ્ટ્રને 600 બસો ફાળવાઈ. સુરત સહિતના શહેરોમાં વસતા લોકો વતનમાં આવવા ઘસારાને પહોંચી વળવા નિર્ણય. સૈન્ય જવાનોને બોલિવૂડની દીપાવલી શુભેચ્છા. આમિર ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાને પહેલ કરી. જૈસે કો તૈસા. પાકિસ્તાનના રેન્જર્સની 6 ચોકીઓ તબાહ, 3 જવાન ઠાર. પાકિસ્તાન સેનાના 3 જવાનોને ઠાર કરી. જમ્મુના આરએસપુરા સેક્ટરમાં ભારતીય જવાનોએ સરહદ પાર મચાવી દીધો હાહાકાર. વર્લ્ડ બેંક. ભારતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અઘરો. ઊંચા ભાવ અને ફરજિયાત પાનથી સોનાનો વપરાશ ઘટવાની દહેશત. બુલિયન માર્કેટના તજજ્ઞોના અંદાજ મુજબ વપરાશ 12% જેવી ઘટશે. હવે ડેબિટ ક્રેડિટ કાર્ડ ફિંગરપ્રિન્ટ કે આંખોના રેટિનાના આધારે જ એક્ટિવ બનશે. હાલની ડેબિટ કાર્ડ ડેટા ચોરી બાદ સરકારે 2011માં લેવાયેલ નિર્ણય હવે અમલમાં મૂકવા તૈયારી કરી. આજે વર્લ્ડ ઓબેસિટી ડે. તમારા બાળકને મોબાઈલ પકડાવતા પહેલા વિચારો. ગુજરાતમાં અગાઉના દશકાના પ્રમાણમાં 40% વધુ બાળકો તેમના બોડી માસ ઇન્ડેક્સ મુજબ વધારે વજન ધરાવતા થઈ ગયા છે. માતા પિતા સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય પછી બાળકોને તેમાંથી પ્રેરણા મળે છે. પાકિસ્તાનનો કેપ્ટન મિસબાહ ઉલ હક એશિયાનો સૌથી સફળ ટેસ્ટ સુકાની બન્યો. 10 ટેસ્ટ શ્રેણી જીતી સૌરવ ગાંગુલી ધોનીને પાછળ રાખી દીધા. પાકિસ્તાન બોલર યાસિર શાહ સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર. સાંજ સમાચાર રાજકોટ.